નમસ્કાર મિત્રો, ખેડૂત નોંધણી આઈડી કાર્ડ જેમાં બે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. તે ક્યાં ક્યાં કરવામાં આવ્યા છે તેના વિશેની વાત કરીશું અને તેમાં તારીખ લંબાવવામાં આવી છે. નવી તારીખ જાહેર થઈ છે, તે કઈ તારીખ છે, કેટલી સુધી નોંધણી તમે કરી શકશો તેના વિશેની વાત કરીશું. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો અંત સુધી જોજો. આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે ખેડૂત નોંધણી આઈડી કાર્ડની લેશું. તો વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે ખાસ ખબર, તકનીક ખામી સર્જાતા ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર નોંધણી બંધ છે. કંઈક પોર્ટલ ઉપર જે આઈડી છે તેમાં ખામી તકનીકી ખામી સર્જાઈ છે, તેમાં ફાર્મર રજિસ્ટર પર પોર્ટલ પર બંધ નોંધણી છે. માટેની એક મહત્વપૂર્ણ પહેલાના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેન્ડ રેકોર્ડને યુનિટ આઈડી સાથે લિંક કરવા માટે તારીખ 15 ઓક્ટોબરથી ફાર્મર રજિસ્ટર શરૂ કરવામાં આવી હતી. જે 15 ઓક્ટોબરથી તે ફાર્મર આઈડી રજિસ્ટર તે 15 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવી હતી. તે ટેકનિકલને કારણે જે લેન્ડ રેકોર્ડ યુનિટ આઈડી કાર્ડ સાથે લિંક કરવાનું છે તે 15 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવ્યું હતું અને તે ટેકનિકલ કારણે જે આઈડી બંધ છે તે હવે 25/3/2025 સુધી લંબાવવામાં આવી છે. આ અરજી રજિસ્ટર હેઠળ દરેક ખેડૂતને આધાર આઈડીની જેમ 11 ડિજિટનો યુનિક ફાર્મર આઈડી આપવામાં આવશે. જેમ આપણે આધાર કાર્ડમાં 11 નંબરનો ડિજિટ જે નંબર આવે છે, તેમ ખેડૂત આઈડી કાર્ડના ડિજિટ નંબરની જેમ 11 ડિજિટલ નંબર ફાર્મર આઈડી આપવામાં આવશે. જેમાં ખેડૂતોને જમીન સહિતના વિગતો ઉપલબ્ધ રહે. તમે 11 ડિજિટ નંબર આપશો જે ખેડૂતોની આઈડી કાર્ડનો જે તેમાં તમારી ટોટલ ખેડૂતોની માહિતી ઉપલબ્ધ હશે. આગળ વાત કરીએ તો ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર કેટલીક ટેકનિકલ ખામી સર્જાઈ હોવાના કારણે નોંધણી થઈ શકશે નહીં. ટૂંક સમયમાં જ આ ખામીને દૂર કરીને નોંધણીની પ્રક્રિયા ફરી શરૂ કરીને ખેડૂતોને જાણ કરવામાં આવશે. જે ટેકનિકલના કારણે જે ફાર્મર રજિસ્ટર જે પોર્ટલ છે તે બંધ રહી ગયું છે અને નોંધણી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ રહેશે. તેના માટે આપણે વિડીયો અલગથી બનાવી દઈશું જ્યારે ચાલુ થશે ત્યારે. આગળ વાત કરીએ તો આ આઈડીના માધ્યમથી ખેડૂતોને રાજ્યમાં તથા કેન્દ્ર સરકારની વિવિધ હિતલક્ષી યોજનાઓ લાભ સરળ, પારદર્શક અને સમયસર મળશે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 2.5 લાખ વધુ ખેડૂતોની નોંધણી પૂરી કરી દેવામાં આવી છે. જે ગુજરાતમાં અત્યાર સુધીમાં 2.5 લાખથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ થઈ ગઈ છે અને હમણાં ચાલુ થઈ જશે ત્યારે આપણે વિડીયો બનાવી દઈશું. વાત કરીએ તો સરકારની સૂચના અનુસાર એગ્રીટેક પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના તમામ ખેડૂતોને ફાર્મર રજિસ્ટર 25/3/2025 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે. જે ફાર્મર રજિસ્ટરની જે છેલ્લી તારીખ છે જે 25/3/2025 સુધી લંબાવવામાં આવી છે અને આ આયોજન પૂર્ણ કરવાનું રહેશે 25 તારીખ સુધી. જ્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોને આગામી ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે તારીખ 25/11/2000 પહેલાં ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાતપણે પૂર્ણ કરવામાં જણાવ્યું હતું. પરંતુ હાલમાં ગુજરાતના ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર કેટલીક ટેકનિકલ ખામી સર્જાઈ હોવાના કારણે નોંધણી થઈ શકશે નહીં. જે ટેકનિકલ ખામી છે તે પણ નોંધણી થઈ શકશે નહીં. જે પોર્ટલ બંધ છે. ટૂંક સમયમાં જ આ ખામીને દૂર કરીને નોંધણીની પ્રક્રિયા ફરીથી શરૂ કરીને ખેડૂતોને જાણ કરવામાં આવશે તેવું સરકાર સૂત્રોનું કહ્યું છે. આગળ વાત કરીએ તો સમયમાં આ ખામીને દૂર કરીને પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા ફરી શરૂ કરીને ખેડૂતોને જાણ કરાશે. પીએમ કિસાન યોજના હેઠળ ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત છે. જે ડિસેમ્બર મહિનામાં જે હપ્તો જે આવશે તે હપ્તા માટે પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા ફરજિયાત કરવાની, કિસાન આઈડી ફરજિયાત કરવાની રહેશે. ફાર્મર રજિસ્ટર ફરજિયાત છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 2.5 લાખથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ થઈ ગઈ છે. ગુજરાત તમામ ખેડૂતોને 25/3/2000 સુધીમાં નોંધણી પૂર્ણ કરવાનું આયોજન છે. જે છેલ્લી તારીખ છે 25/3/2025 સુધી તમારે જે ફાર્મર રજિસ્ટર છે તે ફરજિયાત 25/3 સુધી કરાવી લેવું. અને જો તમને વિડીયો પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય હિન્દ, જય ભારત.